અમદાવાદના ઓઢવની નટરાજ સ્કૂલની માન્યતા રદ કરવા રજૂઆત। ડીઓએ માન્યતા રદ કરવા અને 100% ગ્રાન્ટ કાપવા સરકારમાં દરખાસ્ત કરી। અમદાવાદની નટરાજ સ્કૂલમાં ડીઓના સરપ્રાઇઝ ચેકિંગમાં ભાંડાફોડ થયો હતો। વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી તેનાથી 50% જેટલી ગેરહાજરી જોવા મળી હતી। સ્કૂલના રજિસ્ટ્રાર અને સીટીએસ પોર્ટલ પર હાજરી, પરંતુ ક્લાસરૂમમાં વિદ્યાર્થી ગાયબ જોવા મળ્યા। શિક્ષણ વિભાગે સ્કૂલના 11 જેટલા વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે। શિક્ષકો અને કર્મચારીઓના સેવાકીય લાભો રોકવા સ્કૂલ સામે કડક વલણ દાખવ્યું છે। ડીઓએ સ્કૂલની માન્યતા રદ કરવા 100% ગ્રાન્ટ કાપવા વડી કચેરીમાં રિપોર્ટ કર્યો। આવનારા દિવસોમાં સ્કૂલ વિરુદ્ધ આકરા પગલાં લેવાય તેવી પૂર્ણ શક્યતા છે। અમારી કક્ષાએથી આ શાળાની અંદર જે સેવા વિષયક લાભો છે એ બાબતમાં પણ શાળાએ વિલંબ કરેલો છે। જેટલા પણ કર્મચારીઓ છે તેમને 5 વર્ષના પૂરા પગારના હુકમો હોય, 9 વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણ હોય, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ હોય, તો તેમાં પણ સમય અવધિ પૂરી થઈ ગઈ હોય તેમ છતાં શાળાએ ઉદાસીનતા દાખવી એક યા બીજા કારણોથી શિક્ષકો સામે કાર્યવાહી કરવાની છે। એવી રીતે બધા શિક્ષકો તો એક સાથે જેને કહેવાય કે સૂચનાનું અનાદર કરી અને કામ ન કરતા હોય તેવું કલ્પના કરવું યોગ્ય છે નથી બિલકુલ। એટલે આમાં ક્યાંક ને ક્યાંક શાળા દોષિત છે એવું સ્પષ્ટ અમે માનીએ છીએ। કર્મચારીઓના સેવા વિષયક લાભો સત્વરે આપવા માટે 3 વાર શાળાને નોટિસ પણ પાઠવી છે। એટલે અમે શાળાની માન્યતા રદ કરવા માટે પણ ઉપર પ્રકરણ મોકલ્યું છે, સાથે 100% ગ્રાન્ટ કાપ પણ માટે મોકલ્યું છે। ખાસ શાળાને સતત આ બાબતે અમે રૂબરૂ પણ બોલાવી કે તાત્કાલિક સેવા વિષયક લાભો તમે આપો। તો જે રીતે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે, અમારા સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાયા છે। જી ચેતન, કઈ રીતે સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી શાળાની અંદર, ત્યારે શું સામે આવ્યું અને ત્યારબાદ શું કાર્યવાહી? વિભાગનો આદેશ આપું, બધું આપું તમને। એક મિનિટ લઈ લો આદેશ આપીએ તમને કે શું જી નટરાજ સ્કૂલનો એક વિવાદ સામે આવ્યો છે। હાલમાં જોઈ શકાય છે કે જે ડીઈઓ કચેરી છે તેમના દ્વારા જે નટરાજ સ્કૂલને નોટિસ આપવામાં આવી હતી અને જેને લઈને શાળાના સંચાલકો સાથે આપણે વાત કરીશું। સાહેબ, સ્કૂલને ડીઈઓ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, શું છે સમગ્ર મામલો? અમે તમને પુરાવા આપીએ, તમે અંદર આવો, અમે જે જવાબ આપ્યા તમને બતાવીએ। વિભાગે અમને આદેશ કર્યો છે, એપ્રિલમાં હિયરિંગ થઈ હતી, એમને ડીઓને આદેશ કર્યો છે કે ભાઈ તમે જે નિર્ણય કર્યો છે ખોટો છે, એના ઉપર તમે ફરી વિચાર કરો અને નિર્ણય લો। એપ્રિલ પછી અત્યાર સુધી અમને ડીઓ સાહેબે બોલાયા નથી અને પરિપત્રની હું તમને નકલ બી આપું છું, તમે બતાવો એને સોશિયલ મીડિયા ઉપર કે ડીઓ સાહેબ પાછળ સુપર સ્કૂલમાં રાખી છે ડીઓ સાહેબે, એમાં સોસાયટીનું કોમન પ્લોટ તોડીને વિવાદ કર્યો, એમાં એસ્ટેટ ખાતામાં એમની ફરિયાદ બી થઈ છે। એમના ફાધર એમાં સંચાલક છે, એની ટ્રસ્ટ ડીડ કાઢો, દસ્તાવેજ કાઢો, અને સાહેબ પોતાની સંસ્થાને ચમકાવવા માટે અમને બદનામ કરી રહ્યા છે। અને જે 10 શિક્ષકો છે જેની કમ્પ્લેન કરી એ સાહેબ એમને પ્રેરિત કરી રહ્યા છે કે તમારે કામ નહીં કરવાનું। અમે ગયા સપ્ટેમ્બરે 17/9 સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ આ શિક્ષકો કામ કરતા નથી તો આ લોકો ઉપર શું પગલાં લેવાના। એટલે આજ દિવસ સુધી સાહેબે અમને કોઈ બી આદેશ કર્યો નથી, પણ એમને પ્રેરિત કરીને કે તમારે કામ નહીં કરવાનું, આ રીતે સંસ્થાને બદનામ કરી રહ્યા છે। 1976 વિનિમયના નિયમ મુજબ 28 મુદ્દા છે, એ તમામ મુદ્દાઓમાં શિક્ષક ફિટ બેસતા નથી, એ કામ કરવા માંગતા નથી, આચાર્યની વાત માનતા નથી। અને જે સાહેબ ચલાવી રહ્યા છે 50% સંખ્યા તમે જોઈ શકો છો, સંખ્યા પૂરી છે, 80% સંખ્યા છે। અને પરિપત્ર મુજબ 60% સંખ્યા હોય ને તો ગ્રાન્ટ કાપ કરી શકે, પણ મારે 80% હાજરી છે। સાહેબ પોતાના માન્યતાઓને લાભ અપાવવા માટે અને હું તમને પરિપત્ર આપીશ સરકારનો, ગ્રાન્ટ કાપ સિવાય એ કોઈ નિર્ણય લઈ ન શકે। અને શાળા બંધ કરવા માટે કયા નિયમ ઉપર એમને આદેશ કર્યો છે એ અમને પરિપત્ર કરશે, એટલે અમે જવાબ આપીશું। સાહેબ, શિક્ષકોને લાભ નથી આપ્યા, એવા શિક્ષકોને લાભ નથી આપ્યા એવો પણ એક આક્ષેપ થઈ રહ્યો, તમારું શું કહેવું?
એ એવા શિક્ષક છે જેને કામ નહીં કરવાનું, સરકારી ડ્યુટીમાં એમની ફરજ હોય નોકરી કરવાની, વિદ્યાર્થીઓને બોલાવવાની ક્લાસ ટીચર તરીકે, એ કામ કરતા નથી. ડીઓ સાહેબ એમને ના પાડે છે કે તમારે કામ કરવાનું નહીં. અમે રજૂઆત કરી છે સાહેબને, 1 વર્ષ થયો, સાહેબ જવાબ નહીં આપતા. અમારા આચાર્ય રિટાયર થઈ ગયા ઓક્ટોબરમાં, અમે ઇન્ચાર્જ આચાર્ય માટે મૂકેલી છે ફાઇલ, સાહેબ સહી નહીં કરતા. બીજા અમારા 10 શિક્ષક છે જેમની સીપીએફની ફાઇલ 3 સાલથી ક્લિયર નહીં કરતા. એક શિક્ષકની 3 મહિનામાં ક્લિયર થઈ જાય ફાઇલ અને બીજા શિક્ષકની 3 વર્ષમાં ક્લિયર ના થાય. ખોટી. અને અમને ધારો કે અમારે કોઈ ફાઇલ મૂકી છે તો અમને પત્ર કરો ને કે ભાઈ આને આ પૂર્તતા છે, પૂરી કરો, અમે પૂર્તતા કરી દઈશું, એનો જવાબ કરીશું. સાહેબ ટૂંકમાં પોતાની સંસ્થાને ચમકાવવા માટે, પોતાને ચમકાવવા માટે નટરાજ 40 વર્ષથી ચાલે છે અમદાવાદ શહેરમાં. સાહેબ 3 વર્ષ થયા, એટલે સાહેબ પોતાને ચમકાવવા માટે અમારું નામ બદનામ કરી રહ્યા છે. સાહેબ જોડે કોઈ આધાર પુરાવા હોય તો આવે, પ્રેસ કોન્ફરન્સ કરે, અમે બી પ્રેસ કોન્ફરન્સ કરીશું સામે સામે. અને જી આ હતા શાળા સંચાલક. બંને પક્ષો તરફથી આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા છે. શાળા સંચાલકો દ્વારા પણ ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં સમગ્ર પ્રકરણમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શું પગલાં ભરવામાં આવે તે પણ જોવું રહ્યું. જી.